વગરમાં દીકરો હાલ. એમાં જ હોય, હાથમાં ન લાગે એટલે હાલે. તો દોસ્તો પૂરી ઓલમોસ્ટ પહેલી પૂરી મેં તૈરી છે મસ્તની, અને સિલ્કી જો આ પેલી તૈરી અને મેં તરું છું. તમે તરો હું શીખડાવું તમને હો. મને હાલ વગરમાં દીકરો હાલ. મમ્મી ઉપર ઊભી ઊભી યસ દોસ્તો, આજે છે મકર સંક્રાંતિ ને અમે લોકો અત્યારે અગાસી પર ચડી ગયા છે ને પતંગ ચગાવી રહ્યા છીએ. જોઈ લઈએ અમારી પતંગ ચગી રહી છે અને અહીંયા છોકરાઓ ખાના બાંધી રહ્યા છે. તો ચાલો દોસ્તો, અત્યારે પતંગ ચગાવીશું ને પછી તો શું કરી રહ્યા છે આખો દિવસ એ તમને બતાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ જો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. એ ગાઈસ, અત્યારે વાગ્યા છે 12 અને અત્યાર સુધી ઉપર અગાસી ઉપર પતંગ ઉડાડતા હતા ને અત્યારે કિચનમાં આવ્યો તો મેડમ બનાવી રહ્યું ગ્રીન ઊંધિયું ને. યસ, આ ક્યાં ગ્રીન ઊંધિયું? આ શું છે? ગ્રીન ઊંધિયું તો થઈ ગયું, નીચે ઉતરી ગયું. આ ગ્રીન તેલ છે. આવું કેમ? એ તો લોહીઓ નીચે ભરી ગયેલું એટલે તો આ છે દૂધ પાક બની રહ્યો છે, પરોઠા ને નહીં પૂરી. પૂરી બની રહી છે અને દૂધ પાક અને ગ્રીન ઊંધિયું. કારણ કે બહારથી નથી મગાવવાની ઈચ્છા, તો પછી કીધું મેડમ કે લાવ ઘરે બનાવું છું. તો કેવું બનશે એ તમને બતાવીશ જમવા ટાણે. તો વિડીયોમાં બને રહેજો ને. તમે આજે શું રસોઈ બનાવી છે કે બહારથી મગાવ્યું કમેન્ટ કરો દોસ્તો. જ્યાં દોસ્તો અત્યારે મેડમને એમ કીધું કે પૂરી તરવી છે, તો કીધું લાવ પૂરી તરી દઉં છું. તો લાવ ટ્રાય કરી દઉં ને. તેલ તો આવી ગયું તો ક્યાં આવ્યું? તો હજી મૂક્યું તું મેં. હજી તો આવ્યું તો દોસ્તો આ અમારી ઘરની વાળીનું તેલ છે, આટલું બ્લેક નથી પણ એ અંદર તપેલું તળ્યું કરે. પણ સિંગ તેલ ખાવો ને બીજાને ખવડાવો દોસ્તો. તો પૂરી તરું છું, બતાવું તમને. તો આ છે મસ્તનો દૂધ પાક, યાની કે પૂરી રીતે દૂધ બારેલું છે ને એ પણ લઈ લ્યો. એટલું ખાટું કરવાનું છે, ચમચી છે ને આપણે ખીર જેટલું ખાટું કરવાનું છે ને પછી જો એનો ટેસ્ટ આવે અને કે આવી ગયું ને હવે દહીં. તો દોસ્તો પૂરી ઓલમોસ્ટ પહેલી પૂરી મેં તૈરી છે મસ્તની, અને સિલ્કી જો આ પેલી તૈરી મેં તરું છું. તમે તરો હું શીખડાવું તમને હો. મને શીખડાવવાનું ન હોય, હું તને શીખડાવતો હોય. એવું છે તો હું તમને શીખડાવું તો હું વાંધો. આમ તો રસોઈ બધી તમે જ મને શીખડાવી કા અહીંયા લગ્ન કરીને આવી ને તો મને રસોઈ આવડતી બધી જગદીશે મને શીખડાવી છે. હવે ઊંધું થઈ ગયું, મારે એને શીખડાવ્યું પણ મને શીખડાવતા બધું પોતે ભૂલી ગયા. દોસ્તો એ અપવા છે, એ જે પેલા બોલી ને એ સાચું છે કે બધું મેં જ શીખડાવ્યું છે ને. હું એમ તો કહું અને હું કાંઈ ભૂલું કાંઈ સ્કૂલમાં શિક્ષક હોય વિદ્યાર્થીઓને ભણાવે તો એ શું ભૂલી જાય? ભૂલી ના કાંઈ ન ભૂલે. મગવેલ વસ્તુ કોઈ દી મન નથી આખું કોઈ મગવેલી વસ્તુ અને મેં જે એને શીખડાવેલી વસ્તુની વાત છે દોસ્તો. ના ના મગવેલ હોતી નથી. એ કેમ ભૂલાઈ જાય? શું ભૂલો હું? બધું ભૂલી જ જવું. આ પૂરીમાં તે કેટલી લહેર કરી છે? 4 હવે 4 પૂરા. એ બતો તવા પર ઓછું કાઢ લો ને. બાજુને કડકડી થોડું ખાવા દે. પૂરી તરી લઉં છું, પછી મળીશું જમવા ટાઈમે. જ્યાં દોસ્તો આજે છે મકર સંક્રાંતિ, એટલે બધાના ઘરમાં કાંક ને કાંક નવી વસ્તુ બની હોય અથવા બહારથી આવેલી હોય. કોઈની ઘરે ઊંધિયું ચાપડી બન્યું હોય, કોઈ બહારથી ઊંધિયું લેવું હોય ને ઘરે રોટલી રોટલા ભાખરી જેની યારે મેળવે આરોગતા હોય. કારણ કે રાજકોટ વાસી આવી વસ્તુમાં આગળ હોય છે, પણ અમે લોકોએ આ વર્ષ છેલ્લા 1 વર્ષથી ડિસાઈડ કર્યું છે બહારની વસ્તુ અવોઇડ કરવાનું. તો ગ્રીન ઊંધિયું બનાવ્યું છે મારી વાઈફે, ભેરું બનાવ્યો છે અને શું કહો દૂધ પાક. દૂધ પાક છે ને એમાં આઈસ્ક્રીમ નાખેલો છે. એ ખાલી આઈસ્ક્રીમ કાજુ બદામ કેટલા બધા ફ્રાય કરેલા મરચા છે, ફ્રાય કરેલા મરચા છે, રોસ્ટેડ ફ્રાય કરેલા પાપડ છે અને પરાઠા બનાવ્યા છે, તવા પરોઠા. શું રસોઈ બની છે કમેન્ટ કરજો ને હું તમને ટ્રાય કરાવું છું શું વસ્તુ.
તો પેલા એક બાઈટ લેશું. આટલું ખાવાનું એ પ્રમાણે થાળી થાળી બગાડ ડીશ લઈ ખાઈ નહીં ન ખાવું કોઈ ખાતા ખાલી પાપડ આપી દે નકરો પાપા ન ખાવ ટેસ્ટ કરી પેલા ગાંગરા રાખી આઈસ્ક્રીમ જેવું વાવ, આમાં જે આઈસ્ક્રીમ નાખ્યો છે ને આઈસ્ક્રીમનું ફ્લેવર જોરદાર આવે છે. એટલે ફ્લેવરદાર થઈ ગયો ને એટલું યુનિક શાક બન્યું છે ને. મેડમ તમે ટેસ્ટ કરો શાક કેવું બન્યું? હું ટેસ્ટ કરું પણ પેલા આને એટલું યુનિક શાક બન્યું છે ને કેમ કઈ ખાતા રહી જાય. પીએ શાક ચાખ્યું હું તો બનાવું હું વખાણ કરું એવું થાય તમે કયો તો ખબર પડે ટેસ્ટ નહીં ખબર પડે. ત્રણ પડકા નવા પરોઠા તો દોસ્તો અમે લોકો જમી લઈશી. તવા પરોઠા છે, આઈસ્ક્રીમનો ફ્લેવર વાળો દૂધપાક છે, મસ્ત એને બાસુંદી કહેવાય. ઊંધિયું શાક છે. ચાલો તમારે ઘરે રસોઈ શું બની કમેન્ટ કરજો અને સંક્રાંતિમાં ધ્યાન રાખજો. પતંગ વ્યવસ્થિત ઉડાડો, પતંગ પાછળ દોડતા નહીં. તમે આટલી બાસુંદી લેવા જાત તો કેટલાની કિલો આવે નો આઈડિયા. 400-500 રૂપિયા તો કિલો. પછી અરે 400-500 મેં તો 400-500 વેસ્ટ માંથી બેસ્ટ કરી દીધું છે લીટર એક દૂધમાં એને કાજુ બદામ નાખી દીધા અરે પેટ ઉકાળી દીધું 400-500 નો સવાલ નથી. હમ. જે ક્વોલિટી નો આપે 1000 રૂપિયા કિલો લઈએ ને તો તો ક્વોલિટી. કેવું થયું સારું થયું ને ચાલો દોસ્તો જમી લઈશી. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાસુંદી એટલી એવું થઈ ગયું ને હાલ હવે કરમાં દીકરો હાલ મમ્મી ઉપર ઊભી ઊભી જો બસ લે એ બસ હવે બસ મારા દીકરા બસ એક સરકાર કરતો એમ એમને હરખી કઈ હરખી ઉપર કરતો તો હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? ગઈકાલે ઉત્તરાયણ હતી અને મોજ કરી છે. બોડી ઉપરથી ને ફેસ ઉપરથી હજી થાક નથી ઉતરો. પતંગ ઉડાડીને થાકી ગયા હતા ને કાલે લાઇટ નહોતી તો બ્લોગ પણ નથી બની શક્યો અને આવ્યો નથી. તો અત્યારે એડિટિંગ કરીશ ને અત્યારે મોકલીશ. થોડોક ઉત્તરાયણનો છે ને થોડોક અમે લોકો શું બનાવ્યું. પાલકની સબ્જી સાંજે બનાવી છે. ચાર બાજરા ને મકાઈ ને જી રોટ બધું મિક્સ છે. રોસ્ટેડ પાપડ છે, ઘરની વાડીનો ગોળ નથી અને માખણ ઘરનું છે. છાશ છે ને અમારા મનભાઈ. તો જમી લઈશી. તમારી ઘરે રસોઈ બનશે શું બનાવી છે કમેન્ટ કરો દોસ્તો.